કિચનના કામને સરળ બનાવે અને ઘણા બધા પૈસા બચાવે એવી આજે હું તમારી સાથે કિચનની ટિપ્સ શેર કરીશ। આ અવનવી કિચન ટિપ્સથી આપણું કલાકોનું કામ મિનિટોમાં થઈ જશે। અને જો તમારે આવી અવનવી ટિપ્સ જોવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને હું નવા વિડીયો મૂકું તેની નોટિફિકેશન તમને જલ્દી મળી જાય। આજે જે હું યુઝફુલ કિચન ટિપ્સ શેર કરવાની છું ને તે તમારે બહુ જ કામ આવવાની છે, જે તમારો ટાઈમ પણ બચાવી લેશે અને ઘણા બધા પૈસા પણ બચાવી લેશે। તો વિડીયોને પૂરેપૂરો જોજો, બિલકુલ સ્કીપ નહીં કરતા। અહીંયા આપણે બહારથી કોઈ જ વસ્તુ લાવવાની જરૂર નથી। ઘરમાં જે વેસ્ટ વસ્તુ પડી હોય તેમાંથી જ આપણે વેસ્ટ બનાવવાનું છે। તો આપણે પહેલી યુઝફુલ કિચન ટીપ જોઈએ। ઘરમાં આપણે જ્યારે પણ નવી સાવરણી લાવીએ ને તો તેની અંદર બહુ જ ડસ્ટ હોય છે અને જ્યારે પણ આપણે ઘરમાં ઝાડુ મારીએ તો તેની અંદર બહુ ડસ્ટ ખરતો હોય છે। તો તેને સાફ કરવા માટે શું યુઝ કરવું? તો આ રીતના આપણે એક ઇસ્ત્રી લઈ લઈશું અને ઇસ્ત્રી ચાલુ કરી આ રીતના આપણે સાવરણી ઉપર ફેરવીશું એટલે સાવરણી આપણી ગરમ થઈ જશે। એટલે ગરમ થવાથી એની અંદરનો જે ડસ્ટ હશે એ બધો સુકાઈ જશે અને ખરી જશે। આપણે પહેલાના જમાનામાં જ્યારે બા કે દાદી નવી સાવરણી લાવતા એટલે 2-3 દિવસ એને તડકામાં સુકવતા, એનાથી જે એનો અંદરનો કચરો હોય તે બધો નીકળી જતો। તો અહીંયા આ રીતના મેં પ્રેસ ફેરવી સાવરણીને સરસ એવી ગરમ કરી લીધી છે। અને હવે આપણે જોઈએ આગળ, તો આપણે એક બ્રશ લઈ લઈશું અને બ્રશને આપણે આ રીતના સાવરણી ઉપર ફેરવીશું ને તો જે એની અંદરનું બધો ડસ્ટ છે ને એ બધો સાફ થઈ જશે। બ્રશની જગ્યાએ તમે ઝીણા દાંતાવાળો જે કાંસકો આવે છે તે પણ લઈ શકો છો, પણ કાંસકા કરતાં આપણે બ્રશ વધારે યુઝફુલ છે, તો મેં અહીંયા બ્રશનો જ ઉપયોગ કરેલો છે। તમે જોઈ શકો છો કે મેં બ્રશ ફેરવી આ રીતના સાવરણીને નીચે ઠપકારી લીધેલું છે એટલે એની અંદરનો જે કચરો છે બધો સાફ થઈ ગયો છે। અને તમને અમારી આજની યુઝફુલ કિચન ટિપ્સ કેવી લાગે એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો। અને હવે જોઈએ આપણે બીજી યુઝફુલ કિચન ટિપ્સ। હવે અહીંયા મેં એક વાઇપર લઈ લીધેલું છે અને વાઇપરને આ રીતના આપણે ક્લિપ પહેરાવી દેવાની છે। તો જનરલી આપણે વાઇપરનો ઉપયોગ ક્યાં કરતા હોઈએ છીએ? તો કે પાણી કાઢવામાં। તો આજે આપણે વાઇપરની યુઝફુલ કિચન ટિપ્સ જોવાની છે, જેથી આપણું કલાકોનું કામ મિનિટોમાં થઈ જશે। હવે આપણે વાઇપરને સાઈડમાં કરી દઈએ અને જે આપણે પોતામાં રૂમાલ યુઝ કરતા હોય એવો આપણે ચોખ્ખો ધોયેલો રૂમાલ લઈ લઈશું અને રૂમાલ ઉપર આપણે વાઇપરને મૂકી દઈશું અને આ રીતના બંને છેડા ભેગા કરી આપણે ક્લિપ લગાવી દઈશું। આ રીતના સરસ એવું પેક કરી તમે ક્લિપ લગાવશો ને તો જ્યારે પણ આપણે આ યુઝફુલ કિચન ટિપ્સ યુઝ કરીએ ને ત્યારે આપણા બંને છેડા બિલકુલ છૂટા નહીં પડે। અને જો ફ્રેન્ડ્સ, હવે હું તમને આ વાઇપરનો ઉપયોગ કરીને બતાવું તો આ રીતના આપણે જ્યારે પણ પોતા મારવા હોય ઊભા તો તમે જોઈ શકો છો કે આપણે વાળવાની પણ જરૂર નથી પડતી અને આપણો બધો કચરો સાફ થઈ જાય છે। અને જ્યારે પણ આપણે વાઇપરની ઉપર રૂમાલ પેક કરીએ ને ત્યારે આપણે રૂમાલને ભીનો કરી લેવાનો છે। તો ફ્રેન્ડ્સ, તમને અમારી આજની યુઝફુલ કિચન ટિપ્સ કેવી લાગી ને એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। હવે આગળ જોઈએ ત્રીજા નંબરની યુઝફુલ કિચન ટિપ્સ। અને હવે અહીંયા મેં જે આપણે આઈસ્ક્રીમ બનાવવાનું બોક્સ છે તે લઈ લીધેલું છે અને ઘણી વખત આપણે કેવું થતું હોય કે જે ઉપરના ઢાંકણા છે તે ખોવાઈ જતા હોય છે અને આપણે બોક્સને ફેંકી દઈએ છીએ, પરંતુ આપણે આજે એને ન ફેંકતા યુઝ કરીશું। આ આઈસ્ક્રીમ બોક્સની અંદર નાના અલગ કેટલા બધા ખાના છે, તો આજે આપણે તેનો ઉપયોગ કરીશું। અને આપણે ઘરમાં ઘણી બધી એવી નાની વસ્તુ હોય છે તે ગુમ થઈ જતી હોય છે, તો આપણે ઘરમાં નાના ઘણા બધા એવા રબર બેન્ડ હોય છે, ઘણી બધી સેફ્ટી પિન હોય છે, આ બધી વસ્તુ ગુમ થઈ જતી હોય છે, તો આપણે બધી વસ્તુને એક ખાનાની અંદર અલગ આપણે સેટ કરી શકાય છે। તો આ આઈસ્ક્રીમ બોક્સની અંદર બધી વસ્તુ અલગ સેટ કરી આપણે એક ઠેકાણે મૂકી દઈશું ને એટલે આપણી કોઈ પણ વસ્તુ આડી અવળી નહીં થાય અને બધી વસ્તુ એક સરખી જ રહેશે। તો ફ્રેન્ડ્સ, તમને અમારી આ નાની અને યુઝફુલ કિચન ટિપ્સ કેવી લાગી ને એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। અને હવે આપણે જોઈએ ચોથા નંબરની યુઝફુલ કિચન ટિપ્સ। તો એના માટે મેં અહીંયા એક વાઇપર લઈ લીધેલું છે અને આપણે જે ઘરમાં વધારાના ફાટેલા મોજા પડ્યા હોય તે લઈ લીધેલા છે અને મોજાને આ રીતના આપણે વાઇપરની ઉપર પહેરાવી દેવાના છે। તો જુઓ ફ્રેન્ડ્સ, એક બાજુ મેં વાઇપરને મોજું પહેરાવી લીધેલું છે અને વાઇપરને આપણે ફરી વખત પલટાવી લેશું અને બીજી સાઈડ પણ આપણે મોજું પહેરાવી દેશું। આ બહુ જ કામની અને બહુ જ યુઝફુલ કિચન ટિપ્સ છે, તો તમે વિડીયોને પૂરેપૂરો જોજો, બિલકુલ સ્કીપ નહીં કરતા। તો તમે જોઈ શકો છો કે મેં બંને બાજુ વાઇપરને મોજા પહેરાવી લીધેલા છે અને હવે આપણે મોજાને બંને છેડા ભેગા કરી અને આપણે ક્લિપ લગાવી દઈશું, જેથી કરીને મોજા એક સાઈડથી નીકળી ન જાય। આપણે બધી બાજુ ક્લિપ લગાવવાની બિલકુલ જરૂર નથી। આ રીતના તમે જે છેડાનો ભાગ હોય ત્યાં તમે 2-3 ક્લિપ લગાવશો ને એટલે આપણા મોજા પરફેક્ટ સેટ થઈ જશે। તો તમે જોઈ શકો છો કે અહીંયા પરફેક્ટ આપણા મોજા સરસ એવા સેટ થઈ ગયેલા છે। હવે મેં અહીંયા એક પાણીનો ગ્લાસ લઈ લીધેલો છે અને આ રીતના આપણે મોજા ઉપર થોડું પાણી છાંટી દેવાનું છે। ઉપરનો ભાગ આપણે ભીનો કરી ત્યાર પછી આપણે વાઇપરને પલટાવી લઈશું, ત્યાર પછી આપણે બીજી બાજુ પણ વાઇપર ઉપર પાણી છાંટી દઈશું અને નોર્મલ એવું ભીનું કરી લેવાનું છે। આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખીશું કે પાણી આપણે વધારે નથી છાંટવાનું, આપણે નોર્મલ આપણા મોજા ભીના થાય તે પ્રમાણે આપણે પાણી છાંટવાનું છે। મોજા ભીના કરી આ રીતના મેં ફિનાઇલ લઈ લીધેલું છે, તો એક ઢાંકણની અંદર ફિનાઇલ કાઢી અને આપણે થોડું ફિનાઇલ આપણે મોજાની ઉપર રેડી દેવાનું છે। આવી રીતે કરવાથી આપણે જે યુઝફુલ કિચન ટિપ્સ ઉપયોગ કરવાના છીએ ને તેના ઉપર બહુ સરસ એવી સ્મેલ આવશે।
આ રીતના ફિનાઇલ બધી બાજુ રેડી અને આપણે સરસ એવું ફેલાવી દેવાનું છે, જેથી કરીને મોજાની અંદર સારી રીતે સેટ થઈ જાય. તો ફ્રેન્ડ્સ, તમને આ વાઇપરનો ઉપયોગ કરીને પણ હું તમને બતાવી દઉં તો ઘણી વખત કેવું થતું હોય છે કે જે આપણી ઘરની સીલિંગ હોય ત્યાં આપણો હાથ નથી અંબાતો અને પોતા કરવાનું રહી જતું હોય છે. તો આ રીતના તમે વાઇપરની ઉપર મોજું પહેરાવી અને ભીનું કરી અને ફિનાઇલ ઉપર રેડી તમે બધી બાજુ પોતું ફેરવી શકો છો અને કોઈ જ પ્રોબ્લેમ નથી આવતો અને ઘરની અંદર બધી ધૂળ સાફ થઈ જશે અને ઘર પણ ચોખ્ખું થઈ જશે અને બહુ સરસ એવી સ્મેલ પણ આવશે. તો ફ્રેન્ડ્સ, તમને અમારી આ આજની ટ્રિક્સ એન્ડ ટિપ્સ પસંદ આવી હોય ને તો કમેન્ટ કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને હજુ સુધી તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો બાજુમાં રહેલું બેલ આઇકન પ્રેસ કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને હું નવા વિડીયો મૂકું ને તેને નોટિફિકેશન તમને ઇઝીલી મળી જાય. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતના એક વખત વાઇપર ઉપર મોજું પહેરાવી અને તમે આ કિચન ટિપ્સનો ઉપયોગ કરીને જરૂરથી જોજો. અને હવે આપણે જોઈશું આગળની યુઝફુલ કિચન ટિપ્સ. તો મેં અહીંયા લઈ લીધેલું છે એક ચાનું પેકેટ. તો ઘણી વખત આપણે બજારમાંથી ચા લાવીએ ત્યારે આપણે ચાને એમનામ જ સ્ટોર કરી લેતા હોઈએ છીએ. તો જ્યારે આપણે એમનામ ચાને સ્ટોર કરી લઈએ ત્યારે આપણે ચા બનાવીએ તો તેની અંદર આ રીતના તમે જોઈ શકો છો કપની અંદર નાની નાની ઘણી બધી ચા રહી જતી હોય છે અને તે આપણા પેટમાં જતી રહે છે. તો એ આપણા પેટની અંદર બહુ જ નુકસાન કરે છે. તો એના માટે શું કરવું? તો આ રીતના આપણે ચાની કોથળીને તોડી લેશું અને આપણે એક મોટું વાસણ લઈ લઈશું અને તેની અંદર આપણે ચાયણી મૂકી દઈશું. આ રીતના થોડી થોડી ચા આપણે ચાયણીની અંદર નાખી આપણે બધી ચાને ચાળી લેવાની છે. તો જુઓ ફ્રેન્ડ્સ, આ રીતના હું ચાળણીની અંદર ચા થોડી તમને ચાળી અને બતાવી દઉં. તો તમે આ રીતના ચાળશો ને તો તેની અંદર નીચે ઘણો બધો ડસ્ટ એવો જોવા મળશે કે જે આપણા પેટની અંદર જતો રહે છે. અને જ્યારે પણ આપણે ચા બનાવીએ ને અને ચા ગાળીએ તો આ બધી ઝીણી ચા છે તે કપની અંદર જતી રહે છે અને એ આપણા પેટમાં જાય છે. તો જ્યારે પણ તમે બજારમાંથી ચા લાવો તો આ રીતના તમે ચાળીને ચાને સ્ટોર કરવી, જેથી કરીને આ ઝીણો નાનો ડસ્ટ છે એ આપણા પેટની અંદર ના જાય. તો તમે જોઈ શકો છો આ રીતના હું તમને હાથમાં લઈને બતાવી દઉં, એકદમ લોટ જેવો ઝીણો ડસ્ટ છે. તો ફ્રેન્ડ્સ, તમને અમારી આજની બધી કિચન ટિપ્સ કેવી લાગી ને એ અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને હજુ સુધી તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું એક આવા નવા વિડીયો સાથે. થેન્ક યુ.